મિત્રો, શું તમારા ઘરમાં કે તમારા વિસ્તારમાં સ્તનપાન કરાવતી મહિલા અથવા તો સગર્ભા મહિલા છે તો તેમને મળશે ₹12,000ની નાણાકીય સહાય? ગુજરાત સરકારે 2024માં એક યોજના જાહેર કરી હતી જેનું નામ છે નમોશ્રી યોજના. આ યોજનામાં સ્તનપાન કરાવતી મહિલાઓ અથવા તો સગર્ભા મહિલાઓને ₹12,000ની નાણાકીય સહાય મળવાની છે. આ યોજનામાં 11 પ્રકારની કેટેગરીઝ રાખવામાં આવી છે અને જે પણ મહિલાઓ આ કેટેગરીઝમાં આવતા હશે તે તમામને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. સગર્ભા મહિલાઓ અને નવજાત શિશુના પોષણ વધારા માટે અને તેઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે મુખ્ય હેતુથી આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજનામાં તમારે ક્યાંય પણ ઓનલાઈન કે ઓફલાઈન અરજી કરવાની નથી અને કોઈ પણ પ્રકારના ફોર્મ પણ ભરવાના નથી. આ યોજનામાં તમારે માત્ર તમારા નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા તો આંગણવાડી પર જઈ તમારી સગર્ભા અવસ્થાની નોંધણી કરાવવાની છે અને જેના માટે આધાર કાર્ડ, પાસબુક અને રહેઠાણનો પુરાવો જેવા ડોક્યુમેન્ટ્સ આપવાના રહેશે. અને હા, પાત્રતાની ચકાસણી માટે તમારે જાતિનો દાખલો, આવકનો દાખલો અને PMJAY કાર્ડ જેવા ડોક્યુમેન્ટ્સ આપવાના રહેશે. તો જે પણ તમારા આસપાસમાં રહેતી સગર્ભા મહિલાઓ છે અથવા સ્તનપાન કરાવતી મહિલાઓ છે તેઓને આ રીલ જરૂરથી શેર કરજો અને આવી વધુ અપડેટ માટે જોડાયેલા રહો ટ્રેન્ડિંગ ગુજરાત સાથે. હું છું સોનલ પરમાર.